હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે હિન્દીનું ચેપ્ટર છે, 8મા નંબરનું ચેપ્ટર છે અને ચેપ્ટરનું નામ છે ચાર્લ્સ ટાઉનસે જોહાનિસબર્ગ. એનો પાર્ટ 1 આપણે ભણી ગયા છીએ. યુટ્યુબના મારા જે વિદ્યાર્થીઓ છે જેમને આ વિડીયો પાર્ટ 1 નો નથી જોયો તો તમે પહેલા પાર્ટ 1 જોઈ લો અને પછી તમે પાર્ટ 2 જોજો, કારણ કે આ ચેપ્ટરની શરૂઆત પાર્ટ 1 થી કરી છે અને આપણે અડધા સુધી ચેપ્ટર જોઈ લીધું છે. હવે અડધું ચેપ્ટર બાકી છે, આપણે પાર્ટ 2 ની અંદર જોઈએ છીએ, બરાબર? એટલે આગળ તમે ભણ્યા હશો તો બીજા પાર્ટમાં તમને ખબર પડશે, એટલે પહેલા એ વિડીયો તમે જરા જોઈ લેજો. ચલો શરૂઆત કરવી છે ચેપ્ટરની. આપણે છેલ્લે આટલા સુધી ભણી ગયા કે ગાંધી બાપુ બહાર બેઠા હતા, પેલા ઓફિસરને બહાર આવી અને સિગરેટ પીવી હતી, એટલે ગાંધી બાપુને એમ કીધું કે તું મારા પગના જોડે બેસી જા. તો બાપુએ ના પાડી, હું અહીંયા બેસીશ નહીં. એટલે બાપુએ શું કીધું કે તુમ્હારે पैरों के पास बैठने को मैं तैयार नहीं, તું મને અંદર બેસાડ તો હું અંદર બેસી જાઉં, મારે બહાર બેસવું નથી. આવું એટલે સુધી આપણે વાત કરી ગયા. હવે આગળ બાપુ જોડે શું થાય છે એ આપણે ભણવાનું છે. તો મેં મુશ્किल से इतना कह पाया था. હવે બાપુ કે મેં હિંમત, હું ડરતો હતો, મને બીક લાગતી હતી કે આ લોકો મને મારશે. અને સાચી વાત છે, બાપુને માર્યા હતા અહીંયા. તો મેં મુશ્किल से इतना कह पाया था. બાપુ કહે છે કે હું મુશ્કેલીથી આટલું બોલી શક્યો कि मुझ पर तमाचों की वर्षा होने लगी. તમાચા એટલે થપ્પડ નહીં કહેતા? વધારે ના બોલતો, તને કહી દઉં છું, નહીં તો એક કે થપ્પડે તને સીધો દોર કરી નાખીશ. મેટર થઈ જશે, મેટર, હે ને? પછી કેવું પડે, જંગ જોમે કે જંગ જોમે. પછી આ બંકાની એન્ટ્રી થાય ને એટલે ભલે મેટર જોમે. તો એ મેટર જોમી ગઈ બાપુ જોડે. આ પેલા ગોરા ઓફિસર ને બાપુને મેટર થઈ ગઈ. હવે કરવું શું? આ મેટર ને સોલ્વ તો કરવી પડશે. તો હા, જો હવે શું થાય છે. તો આગળ વાત કરીએ તો બાપુ કહે છે કે મેં મુશ્किल से इतना कह पाया था कि मुझ पर तमाचों की वर्षा होने लगी. કે મને પેલો મારવા જ લાગ્યો, પેલો ઓફિસર. और वह गोरा मेरी बाह पकड़कर मुझे नीचे खींचने लगा. जो ગાંધી બાપુ સીટ ઉપર બેઠા હતા ને, તો બાપુનો હાથ પકડી, બાપુનું બવડું પકડી અને બાપુને નીચે પેલું પાટિયું હતું ને ત્યાં કે મને બેસાડવા માટે મને ખેંચતો હતો. નીચે खींचने लगा, जो બાપુને નીચે ખીચતો હતો. बैठक के पास ही पीतल के સિંક છે થે. હવે બાપુ એમ કે હું જ્યાં બેઠો હતો ને ત્યાં એક પાતળી શેની પિત્તળની એક એવી દંડી હતી, એક દંડો હતો. અને નહીં આપણે ટ્રેક્ટરમાં બેઠા હોય એમ કેવું આજુબાજુ લોખંડની પેલી પટ્ટી લગાવેલી હોય, એટલે કે મેને ભૂત કી તરહ ઉસે પકડ लिया. ગાંધી બાપુ એમ કે મેને એને બહુ આમ પકડી, જોરથી પકડી લીધી. આમ बैठक के पास ही पीतल के सिंक चे थे, मैंने भूत की तरह उसे पकड़ लिया. પછી શું થાય છે જોજો. और निश्चय किया कि कलाई चाहे उखड़ जाए पर सिंक चे न छोड़ूंगा. જો પેલી જે કીધું ને પિત્તળની જે દંડી હતી એને કે મેં પકડી લીધી, જોરથી આમ દબાઈને કસીને પકડી લીધી. ભલે કે મારો હાથ તૂટી જાય, મારી કલાઈ ભાંગી જાય, પણ એ પટ્ટીને હું છોડીશ નહીં. मुझ पर जो बीत रही थी उसे अंदर बैठे हुए यात्री देख रहे थे. એટલે કે મારા ઉપર જે વીતતું હતું, પેલો ઓફિસર મને જે મારતો હતો અને મને ખીચતો હતો, એ અંદર બેઠેલા મુસાફરો જોઈ રહ્યા હતા. વહ ગોરા મુझे ગાલિયાं દે रहा था. એ પેલો ઓફિસર હતો ને એ કે મને ગાળો બોલતો હતો, ખીચ रहा था. બાપુને ખીચતો હતો, બાપુને નીચે ઉતારવાનો પ્રયત્ન કરતો હતો, બાપુને ગાળો બોલતો હતો, માર भी रहा था. જો બાપુને મારતો હતો પદ મેં ચૂપ થા, પણ ગાંધી બાપુ સહન કરી રહ્યા હતા. જો આપણી જોડે કોઈ આવું કરે, આપણે કોઈક મારતું હોય, આપણને ખેંચતું હોય, આપણને ગાળો બોલતું હોય, એ વસ્તુ સહન કરવી એટલે કેટલી મોટી વાત કહેવાય. બાપુએ આટલી મોટી વાતને સહન કરી લીધી. વહ બલવાન થા પર મેં બલહીન. જો બાપુ કહે છે પેલો બળવાન હતો અને હું બળ વગરનો હતો. યાત્રી મેં કહીઓ કો દયા आई. और જો યાત્રી એટલે પેલા જે મુસાફરો હતા ને એમને બિચારાને દયા આવતી હતી. એટલે એમાંથી જે મુસાફરો હતા હવે બોલે છે, જોજો. ઉનમે છે કુછ બોલ ઉઠે. એમાંથી કેટલાક મુસાફરો બોલે. ઉનમે સે કુછ બોલ ઉઠે. કેટલાક મુસાફરો બોલ્યા. શું બોલ્યા? અરે ભાઈ ઉસ બેચારે કો વહાં બેઠા રહેને દો. એ પેલા ઓફિસરને કહે છે કે અરે ભાઈ એને બેસવા દો ને ત્યાં, ઉસે નાહક મારો મત. કે એને વગર કામનું શું કરવા મારો છો? उसकी बात सच है, એની વાત સાચી છે. વહાં નહીં તો ઉસે હમારે પાસ અંદર બેઠને દો. કે તમારે તેને ત્યાં ના બેસવા દેવો કઈ નહીં, એને અંદર બેસવા દો, અને એની વાત સાચી છે, તમે એને શું કરવા મારો છો?
તો ગાંધી બાપુના બચાવમાં જે અંદરના જે યાત્રીઓ હતા એ આવું કહે છે પેલા ઓફિસરને. શું કહે છે? ઉનમે છે कुछ बोल उठे, अरे भाई उस बेचारे को वहां बैठा रहने दो, ये बेचारा ત્યાં બેસવા દો, उसे नाहक मारो मत, એને મારશો નહીં, उसकी बात सच है, એની વાત સાચી છે, वहां नहीं तो उसे हमारे पास अंदर बैठने दो, એને તમારે ત્યાં ના બેસવા દેવું હોય તો કઈ નહીં, એને તમે અમારી જોડે અંદર બેસવા દો. આવું મુસાફરો બોલે છે. અહીંથી એક પ્રશ્ન પૂછાય છે. કયો પ્રશ્ન? તો એમ પ્રશ્ન પૂછાય છે, સ્વાધ્યાયમાં આપેલો છે, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 ના પેટા પ્રશ્ન 4 માં પ્રશ્ન આપેલો છે કે સહયાત્રીઓને ગાંધીજી કા પક્ષ લેતે હુએ ક્યા કહા, એટલે કે બીજા બધા જે યાત્રી હતા, આ યાત્રીઓ જે હતા એમાંથી આ બધા યાત્રીઓએ ગાંધીજીનો પક્ષ લઈને શું કીધું? તો આટલેથી લઈને આટલા સુધીની લાઈન તમારે લખવી પડે. આ બધા યાત્રી બોલતા હતા પેલા ઓફિસરને. શું બોલતા હતા? કે अरे भाई, આટલેથી લખવાનું, यात्रियों ने गांधी जी का पक्ष लेते हुए कहा, अरे भाई उस बेचारे को वहां बैठा रहने दो, गांधी जी ने ત્યાં બેસવા દો, उसे नाहक मारो मत, એને મારશો નહીં, उसकी बात सच है, એની વાત સાચી છે, वहां नहीं, ત્યાં નહીં, તો उसे हमारे पास अंदर बैठने दो, ત્યાં ના બેસવા દેવા હોય તો એને અંદર બેસવા દો. આવું કીધું તું. કોને? બધા યાત્રીઓએ ગાંધીજીનો પક્ષ લઈને. અને આ પ્રશ્ન તમને 2 ગુણમાં પૂછાય. તો આટલેથી લઈ આટલા સુધી તૈયાર કરી લેજો. ટેક્સ્ટ બુક હોય તો અંડરલાઈન કરી દો. ઓકે? તો કે ઓકે. ચલો હવે આગળ વધુ. જોજો હવે શું થાય છે. ગોરેને કહા, હરગીજ નહીં. જો પેલો ઓફિસર હતો ને ગોરો, જેને સિગરેટ પીવી હતી, એ શું કે છે? હરગીજ નહીં, ક્યારે નહીં, એને અંદર તો નહીં જ બેસવા દો. पर थोड़ा शर्मिंदा व जरूर हुआ, પણ થોડી શરમ એને આવી, કારણ કે બધા બોલવા લાગ્યા એટલે થોડો એને શરમ તો આવી. अतएव उसने मुझे मारना बंद कर दिया और मेरी बात छोड़ दी, એટલે કે ગાંધી બાપુ એમ કે છે કે મને મારવાનું બંધ કર્યું અને મારું જે બવડું પકડ્યું હતું ને એ બવડું મારું છોડી દીધું. 2-4 ગાલિયા તો જ્યાદા દી, તોય 2-4 ગાળો તો એને મને વધારે બોલી જ હતી. ગાળો તો મને બોલતો જ તો. પર એક હોટેન્ટાટ નોકર દૂસરી તરફ બેઠા હતા. જો અહીંયાથી એક વસ્તુ હવે ક્લિયર કરી જોજો હો. તમને એવું લાગતું હશે કે બેન આ જે વ્યક્તિ છે એની જગ્યા, એની એક બાજુ આ 3 સીટો હતી, એમાં વચ્ચેની સીટ ઉપર તો પેલો ઘોડા ગાડી જે ચલાવતો તો એ વ્યક્તિ બેઠો હતો, એક બાજુ ગાંધીજી બેઠા હતા. તો તમને એવું ના થાય કે બેન આ બીજી બાજુ પેલા ગોરા ઓફિસરને બેસવું હતું તો એ અહીંયા બીજી બાજુ આવીને ના બેસી જાય? પણ એ જગ્યા ખાલી નહોતી, એ ભરાયેલી હતી. જેનો ઉઘાડ હવે તમને પાડ્યો, જેની સ્પષ્ટતા હવે તમને અહીંયા કીધી છે. નહીં તો તમને એવો વિચાર ના આવે કે બેન અહીંયા ગાંધીજી બેઠા હતા, વાંધો નહીં, ચલો. આ ટ્રેન હતી તો ટ્રેનમાંથી પેલો ગોરો મુખ્યો બહાર આવ્યો અને કેમ કે ગાંધીજીને એમ કે છે કે ગાંધીજીને એમ કીધું કે તું નીચે બેસ એમ, તો કે અહીંયા બીજી સીટ ખાલી નહોતી પડી. પણ ના, આ સીટ બાજુની ખાલી નહોતી. કેમ? કારણ કે એક સીટ ઉપર ગાંધીજી બેઠા હતા અને આ બીજી સીટ હતી ને, એ બીજી સીટ ઉપર કોણ બેઠું હતું? તો કે એક વ્યક્તિ બેઠો હતો જે નોકર હતો. શું હતો? નોકર હતો. અને ચોનો? હોટેન્ટાટ કા નોકર, એટલે એ એક હોટેન્ટાટ નોકર દૂસરી તરફ બેઠા હતા. એક વ્યક્તિ જે નોકર હતો એ અહીંયા બીજી બાજુ બેઠેલો હતો. એટલે ત્યાં બેસવાનું ગાંધીજી, 2 સીટો હતી, એક બાજુ નોકર બેઠો હતો, એક બાજુ ગાંધીજી બેઠા હતા. પેલો ઓફિસર બહાર આવ્યો એટલે આ નોકરને તો કઈ ના કીધું, પણ ગાંધીજીને એમ કીધું કે તું અહીંથી ઉભો થઈને મારા આ પગ મૂકવાની જગ્યા છે ને ત્યાં તું બેસી જા. એટલે ગાંધી બાપુ કે હું ત્યાં બેસીશ નહીં. એટલે પછી જોજો આ જે નોકર દૂસરી તરફ બેઠા હતા એ નોકરે શું કીધું? ઉસે अपने पैरों के सामने बैठा कर खुद बाहर बैठा, એમ કીધું. उसे अपने पैरों के सामने बैठा कर खुद बाहर बैठा. યાત્રી અંદર બેઠ ગઈ. જો યાત્રી બધા હતા અંદર બેસી ગયા અને જે પેલો હતો ને ઓફિસર, એ ઓફિસરને ક્યાં બેસાડ્યો? આ જે નોકર હતો એ નોકરે કીધું ભાઈ તું અહીંયા આવી જા, તું ગાંધીજીને હેરાન ના કરે, એમને બેસવા દે. પેલો નોકર કે પેલા ઓફિસરને કે ભાઈ તું અહીંયા આવી જા, મારી જોડે અહીંયા સીટમાં હું જગ્યા તને કરી આપું, ત્યાં તું બેસી જા. सीटी बजी, सिकदम चली, मेरी छाती तो धड़क हो रही थी. गांधीजी कहता था कि मारा छातीना धबकारा, धक धक ધક, મારા ધબકારા વધી ગયા હતા. અને વધી જાય ભાઈ, આવું થાય એટલે
ધબકારા વધી જાય. એટલે પેલો નોકર હતો એ નોકરે શું કર્યું, પેલાને બેસાડ્યો એની જોડે. પછી सीटी बजी, सिकरम चली, मेरी छाती धड़क हो रही थी, मुझे शक हो रहा था कि मैं जिंदा मुकाम पर पहुंच सकूंगा या नहीं. जो गांधी बापू एम के छे कि મને શક થતો હતો કે હું જીવતો ત્યાં પહોંચીશ કે નહીં, જોહાનિસબર્ગ હું પહોંચીશ કે નહીં. કેમ? કારણ કે ઓફિસર મને મારી નાખશે. તો ગાંધી બાપુને બીક લાગતી હતી. વહ ગોરા મેરી ઓર બરાબર ઘૂરતા ही रहा. જો સામે પેલો નોકર હતો ને, નોકરની એ બાજુમાં આ ગોરા ઓફિસરને બેસવા દીધો. એટલે ગોરો ઓફિસર હતો એ ગાંધીજી સામે બરાબર જોઈ રહ્યો હતો. ઘૂરતા હતા એટલે ગાંધીજી સામે એ જોઈ રહ્યો હતો એમ. પછી उंगली दिखाकर बड़बड़ा रहा था, याद रख स्टैंडर्ड पहुंचने दे, फिर तुझे मजा चखाऊंगा. હવે અહીંથી એક પ્રશ્ન પૂછાય છે. મેં કલર બદલ્યો છે, એનો મતલબ કે અહીંથી પ્રશ્ન પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય છે? અહીંથી પ્રશ્ન એવો પૂછાય છે કે गोरा ऑफिसर गोरा उंगली दिखाकर क्या बड़बड़ा रहा था. आ प्रश्न है. वो गोरा ऑफिसर उंगली दिखाकर क्या बड़बड़ा रहा था. जो वो गोरा ऑफिसर उंगली दिखाकर क्या बड़बड़ा रहा था. तो लखवान छे वो गोरा ऑफिसर उंगली दिखाकर बड़बड़ा रहा था कि याद रख स्टैंडर्ड पहुंचने दे. गांधी बापू ने एम कहतो तो ओगળી बताई કે યાદ રખ સ્ટેન્ડર્ડ પહોંચને દે, फिर तुझे मजा चखाऊंगा. આપણે કોઈ જગ્યાએ સ્કૂલમાં તમે હોય ને, કોઈને ઝઘડો થયો હોય, તમે શું કહો? યાદ રાખજે, તું ખાલી સ્કૂલની બહાર આવી, તું ખાલી સ્કૂલની બહાર આવી, જો તને જોઈ લેવું. તમને આવી કોઈ ધમકી આપે બસ. તો ઓફિસર ગાંધી બાપુને ઉંગલી બતાવીને એમ કહેતો હતો કે યાદ રખ સ્ટેન્ડર્ડ પહોંચને દે, फिर तुझे मजा चखाऊंगा. કેમ સ્ટેન્ડર્ડ? કારણ કે એક રાત એ ઘોડાગાડી અને બધા મુસાફરો સ્ટેન્ડર્ડમાં રાત રોકાતા હતા ને પછી બીજા દિવસે એ સિકરમ એટલે એ ટ્રેન ચાલતી હતી એમ. એટલે અહીંથી એક પ્રશ્ન પૂછાય છે, યાદ રાખી લેજો, તૈયાર કરી લેજો. वो गोरा ऑफिसर उंगली दिखाकर बड़बड़ा रहा था, याद रख स्टैंडर्ड पहुंचने दे, फिर तुझे मजा चखाऊंगा. પછી આગળ શું થાય છે ચલો જોઈએ. તો मैं तो गूंगा ही बैठा रहा. गूंगा એટલે હું તો શાંતિથી બેઠો તો કે હું બોલ્યા ચાલ્યા. गूंगा એટલે બોલ્યા ચાલ્યા વગર બેસવું. मैं तो गूंगा ही बैठा रहा और भगवान से अपनी रक्षा के लिए प्रार्थना करता रहा. जो गांधी बापू ने बीक लगती थी, गांधी बापू भगवान ने प्रार्थना करता था, हे प्रभु बचाई लेजे हो, हे प्रभु दया करजे हो, न क्या गोरो मने मारी नाखशे, हे भगवान मारी रक्षा करजो, मारी वारे आवजो, हे परम कृपाळु परमेश्वर. आवी बापू भगवान ने प्रार्थना करता था, अपनी रक्षा के लिए प्रार्थना करता रहा. અહીંથી એક પ્રશ્ન एमसीक्यू में पूछाय छे, गांधीजी भगवान से क्या प्रार्थना कर रहे थे? तो गांधीजी भगवान से रक्षा के लिए प्रार्थना कर रहे थे. અહીંથી एक गुण में एमसीक्यू पूछाय, मारा वाला मारा कलेजाओ मारा काळजाना कटकाओ. तो प्रश्न અહીંથી तैयार करी लेजो. શું रक्षा के लिए प्रार्थना कर रहे थे? प्रश्न एवो पूछाय कि गांधीजी भगवान से क्या प्रार्थना कर रहे थे? तो गांधीजी भगवान से अपनी रक्षा के लिए प्रार्थना कर रहे थे. ओके ओके ओके. અહીંથી એક પ્રશ્ન પૂછાય, તૈયાર કરી લેજો. કયો? गांधीजी भगवान से क्या प्रार्थना कर रहे थे? तो गांधीजी भगवान से अपनी रक्षा के लिए प्रार्थना कर रहे थे. ओके तो के ओके डन. तो के डन. અહીંથી શું પૂછાય? અહીંથી એક પ્રશ્ન પૂછાય છે કે ગોરો ઓફિસર ઉંગલી વતાડીને શું કહેતો હતો? એમ કહેતો હતો કે યાદ રાખજે, તું ખાલી સ્ટેન્ડર્ડ પહોંચને દે, તું ખાલી અહીંયા આય, પછી તને મજા ચકાઈશ. એટલે ગાંધી બાપુ બિચારા ભગવાને રક્ષા કરવા માટે કહેતા હતા, પ્રાર્થના કરતા હતા. બે પ્રશ્નો અહીંથી પૂછાય છે, તૈયાર કરી લેજો. ઓકે તો કે ડન. ચલો આગળ વધીએ ટોપિકમાં. હવે અહીંથી ફકરાની શરૂઆત થાય છે. चलो भाई आगळ वधू ए पहला जे मारा यूट्यूब ना वाला विद्यार्थीओ छे, जे मारो विडियो हाल जोई रह्या छे, तमे पार्ट 1 जोयो हशे, आ पार्ट 2 तमे भणी रह्या छो. जो मारी मेथड तमने सेट थाय छे, हुं भणावुं एमां तमने खबर पड़े छे. आ तो हिंदी विषय छे, हिंदी को छोड़ो भाई, हम सारे सब्जेक्ट ऐसे ही पढ़ाते हैं मेरे दोस्त. चाहे तत्वज्ञान होय, चाहे मनोविज्ञान होय, चाहे भूगोल होय, चाहे समाज होय, हिंदी, इंग्लिश, गुजराती, संस्कृत, 8 विषय आवी ज रीते मोज मजाथी भणावुं छुं. 8 विषयनी मजा लेवी हो तो तमे कोर्समां आवी शको छो.
આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે. આપણા એપ્લિકેશનની અંદર ટોટલ 8 વિષયનો કોર્સ તમને મળી જશે. આ કોર્સની અંદર દરેક વિષયના દરેક ચેપ્ટર આઈએમપી બધું જ તમને આપણી બેચમાંથી મળી જવાનું છે. આજે 8 વિષય છે એની હાલ ઓફર પ્રાઇસ છે, જે તમને 3999 ની અંદર આખો કોર્સ મળી જશે 8 વિષયનો. અને એમાં પણ તમને લાઈવ બેચ મળી જાય છે. લાઈવ બેચની સાથે સાથે તમને રેકોર્ડેડ વિડીયો પણ મળે છે. કોર્સની વેલિડિટી 1 વર્ષની છે અને ફી માત્ર 3999 છે ને એમાં તમને તમારા 8 વિષય મળી જાય છે. જો તમારે બધા વિષય એક સાથે નથી ખરીદવા તો તમને ઓપ્શન મળી જાય છે, તમે એક વિષયને પણ પરચેજ કરી શકો છો. વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો ફટાફટ તમને અહીંયા હું નંબર આપું છું, આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. વિડીયોની અંદર શરૂઆત કરું છું. પાછા આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. ચલો શરૂઆત કરું. रात हुई स्टैंडर्डस्टन पहुंचे. जो रात થઈ ગઈ, स्टैंडर्डस्टन पहुंची गया. कई हिंदुस्तानी चेहरे दिखाई दिए, मुझे कुछ तसल्ली हुई. જો ગાંધી બાપુ એમ કે છે, ગાંધી બાપુને બીક લાગતી હતી કે સ્ટેન્ડર્ડસ્ટન પહોંચ્યું અને આ ઓફિસર મને મારશે તો, અને તેઓ સ્ટેન્ડર્ડસ્ટન પહોંચી પણ ગયા. પણ ગાંધી બાપુને ત્યાં કઈ હિન્દુસ્તાની ચહેરે દેખાઈ દે. કેટલાક આપણા ભારતીય લોકો ગાંધી બાપુને તે લેવા આવ્યા હતા. કેમ? અબ્દુલ્લા શેઠે કીધું હતું કે ગાંધી બાપુ આવવાના છે તો ત્યાં તમે એમને લેવા જજો. આવું ગાંધી બાપુને ત્યાં જવાનું હતું એના પહેલા અબ્દુલ્લા શેઠે બધાને કહી દીધું હતું, જે ભારતના લોકો હતા ને એમને. એટલે જેવા બાપુ સ્ટેન્ડર્ડસ્ટન પહોંચ્યા એટલે તરત જ હિન્દુસ્તાની ચહેરે એટલે ભારતના લોકો ગાંધી બાપુને દેખાયા. એટલે ગાંધી બાપુને તસલ્લી થઈ. શું થયું? તસલ્લી એટલે રાહત. તસલ્લી એટલે રાહત. તસલ્લી એટલે શું થશે? રાહત. ગાંધી બાપુ આમે ડરતા હતા, એમને બીક લાગતી હતી કે સ્ટેન્ડર્ડસ્ટન પહોંચીશ તો પેલો મને મારશે. પણ ઘણા ખાસા બધા લોકો આપણા ભારતના તે આવી ગયા એટલે બાપુને એમ થઈ, હાશ હવે હું એકલો નથી, હવે જો મને મારવા આવશે હવે તો લડી લેશો, હવે તો મેટર જ કરી નાખવી છે, એમ બાપુએ વિચાર્યું. પણ આમ તો બાપુ સત્ય અને અહિંસામાં માનતા હતા એટલે બાપુ કોઈને મારતા તો નહોતા. માર ખાતા હતા પણ મારતા નહોતા એમ. અને અહીંથી એક પ્રશ્ન પૂછાય તમને એક ગુણમાં કે ગાંધीजी को क्या देखकर तसल्ली हुई. તો ये કીધું છે ને તસલ્લી હુઈ. ગાંધીજી को क्या देखकर तसल्ली हुई. ગાંધી બાપુ જેવા સ્ટેન્ડર્ડસ્ટન પહોંચ્યા ત્યારે ગાંધી બાપુએ શું જોયું તો બાપુને તસલ્લી થઈ. તો સ્ટેન્ડર્ડસ્ટન પહોંચતે ગાંધीजी को कहीं हिंदुस्तानी चेहरे दिखाई दे. તો લખવાનું કે ગાંધीजी को कई हिंदुस्तानी चेहरे दिखाई दिए और गांधी बापू को तसल्ली हुई. આટલું જ તે ખાલી એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે ગાંધीजी को क्या देखकर तसल्ली हुई. तो गांधीजी को कई हिंदुस्तानी चेहरे देखकर तसल्ली हुई. ओके 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 આગળ વધું. ચાલો. नीचे उतरते ही हिंदुस्तानी भाइयों ने कहा, हम आपको ईसा सेठ की दुकान पर ले जाने के लिए ही खड़े हैं. हमें दादा अब्दुल्ला का तार मिला है. जो એમ કે છે આ હિન્દુસ્તાની ભાઈઓ જે હતા, જે બાપુને લેવા આવ્યા હતા, એ એવું કહેતા હતા કે બાપુ તમારે હમ આપકો ઈસા સેठ की दुकान पर ले जाने के लिए ही खड़े हैं. કે બાપુ તમારે અમને અબ્દુલ્લા શેઠે, અબ્દુલ્લા દાદાએ અમને તાર કર્યો તો, અમને પત્ર મોકલ્યો તો કે ગાંધી બાપુ આવશે ને ગાંધી બાપુને તમે એક રાત રોકાવાનું છે, એટલે એક રાત માટે ગાંધી બાપુને ઈસા શેઠની દુકાન ઉપર તમે લઈ જજો. એટલે કે અમને અબ્દુલ દાદાએ શું પત્ર મોકલ્યો તો, આજે હિન્દુસ્તાની ભાઈઓ જે બાપુને સ્ટેન્ડર્ડસ્ટન લેવા આવ્યા એમને એવું કીધું કે ગાંધી બાપુ અમને અબ્દુલ્લા શેઠે તાર કરી દીધો તો, અબ્દુલ દાદાએ અમને તાર કર્યો તો અને અમે તમને ઈસા શેઠની દુકાન ઉપર આજની રાત રોકાવા માટે મોકલીએ છીએ. પછી આજની રાત તમે ઈસા શેઠની દુકાને રહો અને સવારે વહેલા તમે તમારી ગાડી સિકરમમાં બેસી જજો. કેમ? કારણ કે હજુ બાપુને જોહાનિસબર્ગ પહોંચવાનું છે એટલા માટે. અને બાપુ હાલ સ્ટેન્ડર્ડસ્ટન પહોંચ્યા છે. હવે સ્ટેન્ડર્ડસ્ટનમાં એક રાત રોકાવું પડે તો એક રાત એ બાપુ ક્યાં રોકાશે? ઈસા શેઠની દુકાન ઉપર રોકાશે. બરોબર? તો કે હા બરોબર. ચલો હવે અહીંથી એક પ્રશ્ન પૂછાય કદાચ કે હિન્દુસ્તાની ભાઈઓને ગાંધીજી સે ક્યા કહા. તો તમે આ લખી શકો છો. કોઈ એકાદો આ જવાબ છે પ્રશ્નનો, પણ એ પ્રશ્ન કયો છે એકચ્યુઅલી હું તમને સ્વાધ્યાયમાં ટેલી કરીશ એટલે આપણને ખ્યાલ આવી જશે. આ તમે યાદ રાખજો.
કે હિન્દુસ્તાની ભાઈઓને ગાંધीजी से क्या कहा, આવો પ્રશ્ન છે આપણા સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 નો પ્રશ્ન નંબર 5 માં એવો પ્રશ્ન છે કે હિન્દુસ્તાની ભાઈઓને જોઈએ છે हिंदुस्तानी भाइयों ने कहा, हिंदुस्तानी भाइयों ने गांधी जी से क्या कहा, तो हिंदुस्तानी भाइयों ने गांधी जी से कहा हम आपको ईसा सेठ की दुकान पर ले जाने के लिए ही खड़े हैं, हमें दादा अब्दुल्ला का तार मिला है। आटલું કીધું તો આટલું તમારે લખવાનું। શું લખશો? हिंदुस्तानी भाइयों ने कहा हम आपको ईसा सेठ की दुकान पर ले जाने के लिए ही खड़े हैं, हमें दादा अब्दुल्ला का तार मिला है। અમને દાદા અબ્દુલ્લાનો પત્ર મળ્યો છે, એમાં પત્રમાં એવું લખ્યું હતું કે ગાંધીજીને તમે ઈસા શેઠની દુકાને લઈ જજો એમ। ચલો પછી બાપુ આગળ કહે છે मैं बहुत खुश हुआ उनके साथ सेठ ईसा हाजी सुमार की दुकान पर पहुंचा। એમની સાથે આ શેઠની દુકાને પહોંચી ગયા। ઈસા શેઠની દુકાને બાપુ પહોંચી ગયા। सेठ और उनके मुनिम गुमास्तों ने मुझे चारों ओर से घेर लिया। जो सेठ અને એમના જે બધા ગુમાસ્તા હોય એની જોડે જે કામ કરતા હોય એ બધાએ કે મને ઘેરી લીધો। ગુમાસ્તા એટલે જે હિસાબ કિતાબ કરતો હોય, હિસાબ કિતાબ કરતો હોય એને ગુમાસ્તો કહેવાય। મુझे घेर लिया, मैंने अपनी बीती सुनाई કે મારા ઉપર જે વીત્યું ને પેલી સિકરમમાં ગાડીમાં મારા ઉપર જે વીત્યું બધું મેં આમને કીધું। वे बहुत दुखी हुए, એ બધાને બહુ દુઃખ થયું। अपने कड़वे अनुभव का वर्णन करके उन्होंने मुझे आश्वस्त किया, એટલે કે ગાંધી બાપુએ કીધું કે મેં મારો અનુભવ કીધો કે પેલા ગોરા ઓફિસરે મને માર્યો, મારી જોડે આવું ભેદભાવ કર્યો, એટલે કે એ લોકોએ અમને એવું કીધું તમારા ઉપર એકલો અન્યાય નહીં થતો, અમે ભારતના છીએ તો અમારી ઉપર પણ આ લોકો આવો भेदभाव करे छे, અમારી જોડે પણ આવો અન્યાય કરે છે। એટલે બાપુને થોડું આશ્વાસન મળ્યું। मैं सिकरम कंपनी के एजेंट को अपने साथ हुए व्यवहार की जानकारी देना चाहता था। હવે બાપુએ શું કર્યું ખબર છે? જ્યાં સિકરમમાં બેસી આ ઘોડાગાડીમાં બેસીને જે બાપુ આયા એ કંપનીના જે એજન્ટ હોય ને, કારણ કે ઉપર લેવલે જે મેનેજમેન્ટ હોય ને એમને, તો સિકરમ કંપની કે એજન્ટ કો अपने साथ, હવે ગાંધીજી જોડે જે આ મારપીટ થઈ, ગાંધીજીને સીટ ના મળી, તો ગાંધી બાપુ આ બધું એ કંપની વાળાને કહેવા માંગતા હતા, જે કંપની આ સિકરમની મેન માલિક હોય એને। એટલે ગાંધી બાપુએ શું કર્યું? મેને એજન્ટ કે નામ ચિઠ્ઠી લીખી। ગાંધી બાપુએ આ કંપની સિકરમ કંપનીનો જે મેન એજન્ટ હોય એ એજન્ટને પત્ર મોકલ્યો અને એને એવું કીધું મારી જોડે આવું થયું, મને માર્યો, પીટ્યો, મને હેરાન કર્યો। उस घोड़े ने जो धमकी दी थी उसकी चर्चा की और यह आश्वासन चाहा कि सुबह आगे की यात्रा शुरू होने पर मुझे दूसरे यात्री के पास अंदर ही जगह दी जाए। એટલે ગાંધી બાપુએ પત્રમાં પેલા સિકરમની કંપનીના એજન્ટને ગાંધી બાપુએ પત્ર લખીને એવું કીધું કે મારે બીજા દિવસે મારે એ જ સિકરમમાં બેસવાનું છે અને એ સિકરમમાં મને અંદરની સીટ મળી જાય એવી બાપુએ ફરિયાદ કરી। ત્યારે હવે શું થાય છે સાંભળજો। चिट्ठी एजेंट को भेज दी। चिट्ठी कोने मोकली दीधी? एजेंट ने। चलो चिट्ठी कोने मोकली दीधी? चिट्ठी एजेंट ने मोकली दीधी। एजेंट ने मुझे संदेशा भेजा। एजेंटे फरी पाछो संदेश मोकल्यो। एमां एजेंटे एवुं लख्युं हतुं के स्टैंडर्डन से बड़ी सिकरम आती है और कोचवान वगैरह बदल जाते हैं। હવે પેલા જે એજન્ટ હતો ગાંધી બાપુએ એજન્ટને ચિઠ્ઠી મોકલી કે મારે સારી સીટ જોઈએ, મારે અંદરના ડબ્બામાં સીટ જોઈએ। એટલે પેલા એજન્ટે ફરી પાછો ગાંધીજીને સંદેશ મોકલ્યો, એને એવું કીધું કે સ્ટેન્ડર્ડન સે બડી સિકરમ આતી है और कोचवान वगैरह बदल जाते हैं। એટલે ગાંધી બાપુને એમ કીધું કે જે બીજી સિકરમ આવે છે એ સિકરમની અંદર જે કોચવાન એટલે કે જે ગાડી ચલાવતો હોય એ અને જે મુખ્ય ઓફિસર હોય એ બે બદલાઈ જશે। जिस आदमी के खिलाफ आपने शिकायत की है वह कल नहीं रहेगा। એટલે કે તમે જેના વિશે શિકાયત કરી એ તો ઓફિસર બદલાઈ જાય। જેમ આપણે કેમ ડ્રાઈવર કંડક્ટર બદલાઈ જાય બસની અંદર, રેલવે હોય કે બસ હોય કે કોઈ સરકારી સાધન હોય એમાં ડ્રાઈવર કંડક્ટર પોતાની ડ્યુટી પૂરી થાય એટલે બદલાઈ જાય, એવી રીતે આજે સિકરમમાં પેલા ગાંધી બાપુને માર્યા હતા એ જે વ્યક્તિ હતો ને હવે બદલાઈ ગયો, એની જગ્યાએ બીજો વ્યક્તિ આવી ગયો એમ। आपको दूसरे यात्रियों के पास ही जगह मिलेगी। आ एक एमसीक्यू में पूछाय छे। आ एमसीक्यू में पूछाय छे। कयो प्रश्न पूछाय छे? दूसरे दिन गांधी जी को सिकरम में कहाँ जगह मिली? तो आपको दूसरे
यात्रियों के पास ही जगह मिलेगी। હવે બીજા દિવસે જ્યારે ગાંધી બાપુને જોહાનિસબર્ગ જવું હતું તો સ્ટેન્ડર્ડ સ્ટનથી તેઓ જે સિક્રમમાં બેઠા એ સિક્રમની અંદર ગાંધીજીને કઈ જગ્યાએ જગ્યા મળી? તો બીજા જે યાત્રીઓ હતા જે અંદર બેઠા હતા એ જગ્યાએ ગાંધીજીને શું મળી ગઈ? जगह मળી गई। એટલે અહીંથી પ્રશ્ન પૂછાય કે दूसरे दिन गांधी जी को सिक्रम में कहा जगह मिली? तो यात्रियों के पास, આટલો જ જવાબ લખવાનો। यात्रियों के पास ही गांधी जी को जगह मिल गई। ओके, ओके डन। આ એમસીક્યુ માં પૂછાય છે, તૈયાર કરી લેજો। चलो પછી આગળ। इस संदेशे से मुझे थोड़ी बेफिक्री हुई। बेफिक्री એટલે શાંતિ મળી, ચિંતા વગર। मुझे मानने वाले उस गोरे पर किसी तरह का कोई मुकदमा चलाने का तो मैंने विचार ही नहीं किया था। એટલે કે મારી જોડે આ વ્યક્તિ જે મને માર્યો તો એની જોડે મારે કોઈ કેસ બેસ નહોતો કરવો। इसलिए मार का यह प्रकरण यही समाप्त हो गया। એટલે કે મને માર્યો તો એટલે મેં એને જતો કર્યો ને કે એના ખિલાફ હું કેસ કરી શકત, પણ મારે એવું કરવું નહોતું, એટલે આ પ્રકરણને મેં અહીંયા જ ખતમ કરી દીધું। સવેરે ઈસા સેઠ કે લોગ મુझे સિક્રમ પર લે ગઈ। એટલે કે સવારે મને ઈસા સેઠના જે લોકો હતા મને સિક્રમ સુધી એટલે કે પેલી ઘોડાગાડી સુધી મૂકવા આવ્યા। મુझे મુનાસિફ જગહ મિલ ગઈ। એટલે કે મને સારી એવી જગ્યા મળી ગઈ। મુનાસિફ એટલે ઉચિત અથવા તો ઠીક। મને મુનાસિફ એટલે ઉચિત જગ્યા મળી ગઈ। और बिना किसी हैरानी में उस रात जोहानिसबर्ग पहुंच गया। એટલે એમ કે છે બાપુ કે મને હવે કોઈ હેરાન પરેશાન વગર उस रात में जोहानिसबर्ग पहुंच गया। આખીરમાં બાપુ જોહાનિસબર્ગ પહોંચી ગયા। તો જો બાપુ સાથે બનેલી આ ઘટના, એમની આત્મકથા સત્યના પ્રયોગમાંથી આ એક ભાગ લીધેલો છે। બાપુએ કેવી સરસ મજાની વાત કરી છે, એમના જીવનનો આ પ્રસંગ આપણને આ પાઠની અંદર બતાવ્યો છે। સારો એવો પ્રસંગ છે, આવડે એવો છે અને પાઠે સારો છે। એમાંથી જે પ્રશ્નો પૂછાતા હતા મેં તમને સારા બધા પ્રશ્નો મસ્ત સમજાવ્યા છે। ચલો હવે એમાં શબ્દો આપેલા છે બધા, આ શબ્દો મેં ભેગા લઈ લીધા છે। ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, તમે આ શબ્દોને એક એક કરીને જોઈ શકો છો। જો અહીંયા કીધું છે કોચવાન, વચ્ચે લાઈન કરવાનું રહી ગયું છે। કોચવાન એટલે ગાડીવાન અથવા તો ગાડી ચલાને વાલા, આવું થાય છે। પછી સિંઘચા, બાપુએ કીધું હતું કે મેં સિંઘચાને પકડ્યો, એટલે પકડને કા કડા। આ શબ્દો છે જે તમે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તમે જોઈ શકો છો, જેને હેન્ડલ કહીએ। પછી તસલ્લી, તસલ્લી એટલે શું થાય? ટાઢસ અથવા તો સાંત્વના અથવા તો આશ્વાસન। તસલ્લી તો ટાઢસ, સાંત્વના, આશ્વાસન। શિકાયત, શિકાયત તો ફરિયાદ। આવા પ્રશ્નો તમને સમાનાર્થીમાં પૂછાઈ શકે છે કે શિકાયતનું સમાનાર્થી શું થશે? તો ફરિયાદ થશે। બેફિક્રી, બેફિક્રીનું થશે લાપરવાહી। પછી સિક્રમ, સિક્રમ એટલે घोड़ों से चलने वाली एक प्रकार की શું બગી કહીએ ને, બગી અથવા તો ઘોડા ગાડી। પછી નીરા, નીરા એટલે નીરા અજનબી, નીરા અજનબી એટલે બિલકુલ અપરિચિત, અંજાન, જેને આપણે ઓળખતા નથી એને શું કહીએ? નીરા અજનબી, જે અંજાન હોય, જેને આપણે ઓળખતા ન હોય। પછી નિયત, નિયત એટલે ઈરાદા, નહીં કહેતા તેરી નિયત, मुझे पता है तेरी नियत क्या है, मुझे पता है तेरा इरादा क्या है। પછી ઝુંઝલાના, ઝુંઝલાના એટલે પરેશાન હોના, બેચેન હોના। અમે તમને સમજાવ્યું હતું ઝુંઝલાના એટલે પરેશાન હોના, બેચેન હોના, આઈએમપી છે। આવો શબ્દ પૂછાય તો પછી આપણે ડાફેરા મારવા પડે, એટલે તૈયાર કરી લેજો, ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે। ચલો બોરા, બોરા એટલે टाटकी बनी अनाज भरने का, एक मिनिट, बोरा, बोराમાં ખબર પડે ને, આપણે નહીં બધું ભરતા બોરામાં, તો ઈ બોરા એટલે टाटकी बनी अनाज भरने की थैली। આટલા સુધી છે। टाटकी बनी अनाज भरने की थैली, આપણે કોથળા કહીએ ને, કોથળા, એને બોરો કહેવાય। આપણે જેમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર ભરીએ એ બોરો। પછી નાહક, નાહક એટલે વ્યર્થ અથવા બેવજહ। कहता तू व्यर्थ में मुझे क्यों मार रहा है, तू बेवजह मुझे क्यों मार रहा है, तू नाहक मुझे क्यों मार रहा है। नाहक એટલે વ્યર્થ અથવા થશે બેવજહ। તસલ્લી, તસલ્લી એટલે રાહત, તસલ્લી એટલે શું થશે? રાહત। હોટેનટાટ નોકર, હોટેનટાટ નોકર એટલે શું? તો હોટેનટાટ નોકર એટલે દક્ષિણ આફ્રિકા की एक भाषा, दक्षिण अफ्रीका ની એક ભાષા ને એમાં હોટેનટાટ ભાષા બોલने वाला नौकर।
જો હોટેનટાટ ની ભાષા બોલવા વાળો નોકર, જેને હોટેનટાટ આવ્યું હતું ને આપણે વચ્ચે એ તો. પછી મુનાસિબ, મુનાસિબ એટલે હિસાબ કિતાબ રખને વાલા કર્મચારી. મુનિમ ને શું કહેવાય? મુનિમ એટલે હિસાબ કિતાબ રખને વાલા કર્મચારી, જેને કહીએ મુનિમ. નહીં કહેતા મુનિમ એમ. પછી ગુમાસ્તા, ગુમાસ્તા એટલે કિસકે લીએ, માલ ખરીદને ઓર બેચને વાલા આદમી. માલ ખરીદવો અને વેચવો એનું જે કામ કરતો હોય એને કહેવાય ગુમાસ્તા. પછી છેલ્લો એક શબ્દ છે મુનાસિબ. મુનાસિબ એટલે ઉચિત અથવા તો થશે ઠીક. મુનાસિબ એટલે ઉચિત અથવા થશે ઠીક. હવે આ જે શબ્દો છે ને એ શબ્દો હું તમને પીડીએફ જ્યારે આપીશ ને ત્યારે આ બધા શબ્દોને અલગ અલગ કરીને આપીશ, એટલે તમે વાંચી શકો, બધા શબ્દો ભેગા ના થઈ જાય. બરાબર? એ હું તમને અલગ કરીને આપી દઈશ. ડન? ચલો આ વિડીયોને અહીંયા રાખું છું. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે તમે નેક્સ્ટ વિડીયોમાં આવો એટલે હું તમને સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરાવીશ, પછી આપણે આ ચેપ્ટરને પૂરું કરીશું. ઓકે ડન? ચલો જય શ્રી રામ, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.